नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावणम् ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभावनिदाताय। भगवान श्री उमा स्वामी आचार्य विरचित मोक्ष शास्त्र अर्थात तत्वार सूत्र અને તત્વાર સૂત્રની સર્વશ્રેષ્ઠ ટીકા પૂજ્યપાદ સ્વામી રચિત સર્વાર્થ સિદ્ધિ તેમજ શ્રી રામજીભાઈએ તત્વાર સૂત્રની ટીકાનું જે સંકલન કર્યું છે તે સહિત આપણે તત્વાર સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર સૂત્રના સ્વાધ્યાયમાં આપણે 7મા સૂત્ર સુધી અભ્યાસ કર્યો છે. હવે આજે 8મું સૂત્ર લઈએ છીએ. 8મા સૂત્રના ઉपोद्घातમાં કહે છે કે સમ્યક દર્શન જીવ આદિ તત્વો બધાને જાણવાના જે ઉપાય છે તે અહીંયા બતાવ્યા છે. એટલે આ અગાઉ બીજા સૂત્રોમાં એ જાણવાના ઉપાયની વાત આવી ગઈ. લક્ષણ દ્વારા આપણે જાણીએ છીએ, નિક્ષેપ દ્વારા જાણીએ છીએ, 4 પ્રકારના નિક્ષેપ, નય દ્વારા, પ્રમાણ દ્વારા, એ બધી વાત આવી. અને ત્યાર પછીથી 7મી ગાથામાં 6 પ્રકાર બીજા બતાવ્યા. 7મા સૂત્રમાં બીજા 6 પ્રકાર બતાવ્યા અને અહીંયા 8મા સૂત્રમાં બીજા 8 પ્રકાર બતાવે છે. તો સર્વાર્થ સિદ્ધિમાં ઉपोद्घातમાં એમ કહે છે કે આ જે ઉપર પ્રકારે 6 પ્રકારે 7મા सूत्र में बात करवामां आवी तो कहे कि क्या इन उपरयुक्त कारणों से ही जीव आदि पदार्थों का ज्ञान होता है? ये 6 द्वारा थाय छे ने पहला जे कया ते द्वारा थाय छे के पछी बीजा पण छे एटले के या और दूसरे भी ज्ञान के उपाय है? इस प्रकार ऐसा प्रश्न करने पर दूसरे उपाय है यह बतलाने के लिए आगे का सूत्र कहते हैं. एम करी अने 8મા सूत्रनी वात करवामां आवी. तो ए एनो उपोद्घात थयो. तो 8મા सूत्रमां कहे छे सत संख्या क्षेत्र स्पर्शन काल अंतर भाव अल्प बहुत्व ही च. એટલે એના અર્થમાં કહે છે કે બીજા ઉપાયો અહીંયા પણ એક વાતને ફરીથી સમજી લેવાની. જે આપણે 7મા સૂત્રમાં વાત કરી હતી, અહીંયા રામજીભાઈએ અમુખ્ય કહ્યું છે એટલે એમ નથી. આ રીતે પણ ઘણી બધી વસ્તુ જે છે એને બરાબર આપણે જાણી શકીએ, એ સિવાય જાણી શકાય નહીં. એટલે આ પણ ઉપાય છે. તો અહીંયા કહે છે કે સત સંખ્યા ક્ષેત્ર સ્પર્શન કાળ અંતર ભાવ અને અલ્પ બહુત્વ. સત સંખ્યા ક્ષેત્ર સ્પર્શન કાળ અંતર ભાવ અને અલ્પ બહુત્વ એ 8 અનુયોગ દ્વારા પણ પદાર્થોનું જ્ઞાન થાય છે. અનુયોગ શબ્દ આપણે જાણીએ છીએ, જે શાસ્ત્રોના પ્રકારને માટે પઢીએ છીએ આપણે, એનો પ્રયોગ કરીએ છીએ કે 4 અનુયોગના શાસ્ત્રો એટલે જે દર્શાવનાર જે છે તે. તો અહીંયા 8 અનુયોગ કયા છે. તો એ રીતે 8 પ્રકારે પણ પદાર્થનું જ્ઞાન થાય છે. આ 8 અનુયોગ દ્વારા પણ પદાર્થનું જ્ઞાન થાય છે. હવે એક પછી એક અહીંયા લેવામાં આવ્યા છે. પહેલા સંકલનની અંદર બે જોડકા લીધા છે રામજીભાઈએ. સત અને સંખ્યા તે દ્રવ્ય ગુણ પર્યાયના સત્વની અપેક્ષાએ પેટાભેદ છે. અને સત
એ સામાન્ય છે અને સંખ્યા વિશેષ છે. દ્રવ્ય ગુણ પર્યાયના સત્વની અપેક્ષાએ આ પેટાભેદ છે. સત સામાન્ય છે અને સંખ્યા વિશેષ છે. એટલે આપણને જરાક પ્રશ્ન થાય કે આ રીતે તો સત એટલે વસ્તુનું હોવાપણું છે ને. વસ્તુ છે તો એ સામાન્ય છે, અને વસ્તુ કેટલી છે એનો વિચાર કરીએ ત્યારે સંખ્યા એ એનું વિશેષ છે. દ્રવ્ય છે અને દ્રવ્ય કેટલા છે, એવી રીતે ગુણ છે તો ગુણ કેટલા છે, પર્યાય છે તો પર્યાય કેટલા છે, અને છે એ હોવાપણે એટલે સત છે. અને પછી આગળ એક એક વસ્તુને સમજાવી છે તો ત્યાં કહે છે કે સત વસ્તુના અસ્તિત્વને સત કહે છે. વસ્તુના અસ્તિત્વને સત કહે છે. એટલે દ્રવ્ય ગુણ પર્યાય બધું સત છે, એનું હોવાપણું છે, એટલે સત છે. એટલે સત એ સામાન્ય થયું અને એની સંખ્યા એ એનું વિશેષ થયું. કેટલી પર્યાય, કેટલા ગુણ, આવો પ્રશ્ન કરીએ તો આપણને એનું વિશેષ એટલે સંખ્યા ખ્યાલમાં આવે છે. તરવાર સિદ્ધિની અંદર પહેલી જ વાત શરૂઆતમાં કરે છે, બહુ ટૂંકાણમાં આપ્યું છે અને પછી વિસ્તાર લીધો છે આચાર્ય ભગવાને. એમની એ પદ્ધતિ છે. એટલે પહેલા કહે છે કે સત અસ્તિત્વ કા સૂચક નિર્દેશ है. હવે અહીંયા એમને એમ લીધું કે એ નિર્દેશ છે, અને વળી પાછું આગળ એમ કે છે કે વह प्रशंसा आदि अनेक अर्थों में रहता है पर उनका यहाँ ग्रहण नहीं किया. એની અહીંયા ગ્રહણ નથી કર્યું. અને સંખ્યા માટે કે છે કે સંખ્યા से भेदों की गणना ली है. સંખ્યાથી ભેદોની ગણના થાય છે, ગણતરી કરવામાં આવે છે એ સંખ્યા દ્વારા. તો સત એ અસ્તિત્વ કા સૂચક નિર્દેશ है. નિર્દેશમાં આપણે જે શીખ્યા હતા કે વસ્તુને જણાવનાર જે છે તે નિર્દેશ છે, તો એ નિર્દેશ છે. તો જે અસ્તિત્વ જે છે એવો નિર્દેશ જે કરવા વાળું જે છે એને સત કહેવાય. શું કે છે? સત અસ્તિત્વ કા સૂચક નિર્દેશ છે. અસ્તિત્વ જણાવનાર, અસ્તિત્વ દર્શાવનાર જે નિર્દેશ કરવામાં આવ્યો હોય એને સત કહેવામાં આવે છે. આપણે નિર્દેશની વાત અગાઉ લીધી કે નિર્દેશ કોને કહેવામાં આવે. ફરીથી જરાક જોઈએ, યાદ આવે, કેમ કે બધાએ ફરી પાછું વાંચ્યું ન હોય એટલે કેટલીક વસ્તુ ભૂલાઈ પણ ગઈ હોય. તો અહીંયા જે વાત હતી અગાઉ 7મા સૂત્રની અંદર પહેલું જે હતું તે નિર્દેશ હતું, અને નિર્દેશમાં આચાર્ય ભગવાને તો એમ કહ્યું, અહીંયા એ આપ્યું છે, સૌથી શરૂઆત પહેલી કરી ત્યારે એમાં 6 બોલ હતા. નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાન, એવા 6 બોલ હતા. અને એ દ્વારા આપણે જ્ઞાન કરીએ. તો એમાં નિર્દેશ માટે એમ કહ્યું કે કિસી વસ્તુ કે સ્વરૂપ કા કથન કરના નિર્દેશ है. એમ ત્યાં લીધું. વસ્તુનું સ્વરૂપ જણાવવું એ નિર્દેશ છે. તો જે અસ્તિત્વ જે છે એ એક પ્રકારે જે નિર્દેશ છે, જે અસ્તિત્વ દર્શાવનાર જે છે એને સત કહેવાય. અસ્તિત્વનો નિર્દેશ કરનાર જે છે એને સત કહેવાય. કેમ કે કિસી વસ્તુ કે સ્વરૂપ કા કથન કરનાર નિર્દેશ આવી ત્યાં વાત હતી 7મા સૂત્રમાં. તો એ 7મા સૂત્રમાં જે નિર્દેશ કહેવામાં આવ્યો વસ્તુના સ્વરૂપનું કથન કરવાનું, તો વસ્તુનું હોવાપણું એનું અસ્તિત્વ છે એવો નિર્દેશ કરનારને સત કહેવામાં આવે. વસ્તુના અસ્તિત્વનો નિર્દેશ જે કરે એને સત કહેવાય. તો અહીંયા એ રીતે આચાર્ય ભગવાને સૌથી પહેલી વાત આ રીતે લીધી છે. નિર્દેશની માટે એમ કહ્યું કે સત શું છે? તો કે અસ્તિત્વ કા સૂચક નિર્દેશ है. અસ્તિત્વ દર્શાવનાર નિર્દેશને સત કહેવામાં આવે છે. અને સંખ્યામાં અહીંયા
અને આ જે સત જે છે એને માટે એક બીજી વાત પણ અહીંયા આચાર્ય ભગવાને લીધી છે કે वो प्रशंसा आदि अनेक अर्थों में रहता है पर उनका यहाँ ग्रहण नहीं किया, એની અહીંયા વાત લીધી નથી, પણ એ રીતે પણ હોય છે. અને સંખ્યા માટે કહે છે કે સંખ્યા से भेदों की गणना ली है, भेदो કેટલા પ્રકારે છે એ સંખ્યા દ્વારા આપણને ખ્યાલ આવે છે. રામજીભાઈએ અહીંયા સંકલનમાં એમ લીધું છે કે એ સંખ્યા છે તે વિશેષ છે અને સત છે તે સામાન્ય છે. તો સત ને સામાન્યની વાત કરી છે ત્યારે એ દ્રવ્ય ગુણ પર્યાયના અસ્તિત્વની વાત છે. તો એ સામાન્ય છે એટલે સત એનું હોવાપણું, વસ્તુ સત, સત એટલે હોવાપણું, દ્રવ્યથી હોવાપણું, ગુણથી હોવાપણું, પર્યાયથી હોવાપણું, આવી રીતે આપણે વાત કરતા આવ્યા છીએ. એ એવું એનાથી અસ્તિત્વ એટલે એને સામાન્ય તરીકે કહી શકાય. અને એના પેટાભેદ તરીકે જોઈએ તો એ સંખ્યા વિશેષ કહ્યું છે કે કેટલા દ્રવ્ય એમ પ્રશ્ન કરીએ ત્યારે એ સંખ્યાની વાત આવે. અને પછી એક એક કરીને વિસ્તાર કર્યો એમાં કહ્યું કે વસ્તુના અસ્તિત્વને સત કહે છે. તો અસ્તિત્વનો નિર્દેશ કરનાર છે એને સત કહેવાય છે. અને સંખ્યા વસ્તુના પરિણામોની ગણતરીને સંખ્યા કહે છે. વસ્તુના પરિણામોની ગણતરીને સંખ્યા કહે છે. જો પરિણામ શબ્દનો અર્થ માત્ર પર્યાય ન કરવો, કેમ કે ગુણો પણ છે તો એની પણ સંખ્યા છે, તો એ માટે પણ એ શબ્દનો પ્રયોગ થાય છે. એટલે સંખ્યાની વાત જ્યારે કરવામાં આવી ત્યારે અહીંયા આચાર્ય ભગવાને એમ કહ્યું કે સંખ્યા से भेदों की गणना ली जाती है, એટલે ભેદો ગણવામાં આવે છે. તો સત અને સંખ્યા બેની વાત અહીંયા કરી. હવે એ પછીથી ક્ષેત્ર અને સ્પર્શન એ બે શબ્દો છે. અહીંયા ચાર બબેના જોડકામાં 4 જોડકામાં 8 શબ્દ લેવામાં આવ્યા છે. તો સત સંખ્યા પછી ક્ષેત્ર અને સ્પર્શન. તો એને માટે પહેલા તો એમ કહે છે કે ક્ષેત્ર અને સ્પર્શન જે છે તો તે ક્ષેત્રના પેટાભેદ છે. ક્ષેત્ર સામાન્ય છે અને સ્પર્શન વિશેષ છે. એટલે અહીંયા સંકલનમાં રામજીભાઈએ સામાન્ય વિશેષ તરીકે આ વાત લીધી છે. દરેક જે જોડકા બનાવ્યા છે એમાં એકને સામાન્ય કહ્યું છે અને પછી એના ભેદ જે એટલે એના વિશેષ જે છે એમ બીજાને વિશેષ કહ્યું છે. એટલે જ્યારે સતને સામાન્ય કહ્યું આ દ્રવ્ય ગુણ પર્યાય વગેરે, તો પછી એની સંખ્યા જે છે એને વિશેષ તરીકે એમાં લીધી. એ રીતે એક વાત લેવામાં આવી છે. કેમ કે બીજી ટીકામાં પણ એ રીતે વાત હોય એટલે એમણે ત્યાંથી વાત એ રીતે લીધી છે. ક્ષેત્રમાં પણ એ રીતે લીધું કે ક્ષેત્ર જેને કહેવામાં આવે છે તો એના પછી પેટાભેદ તરીકે સ્પર્શન જે છે એટલે એ વિશેષ છે. તો કે ક્ષેત્રના પેટાભેદ છે અને ક્ષેત્ર સામાન્ય અને સ્પર્શન વિશેષ છે એમ લીધું. પણ પછી વ્યાખ્યામાં સ્પષ્ટ કર્યું છે કે વસ્તુના વર્તમાન કાળના નિવાસને ક્ષેત્ર કહે છે. વસ્તુ જ્યાં રહી છે વર્તમાનમાં એને ક્ષેત્ર કહેવાય. વસ્તુના વર્તમાન કાળના નિવાસને ક્ષેત્ર કહેવાય. આનું ક્ષેત્ર આ બધું જેનું પણ ક્ષેત્ર જે કહીએ છીએ તો એનો વર્તમાન કાળનો જે નિવાસ છે એને ક્ષેત્ર કહેવામાં આવ્યું છે. અને સ્પર્શન છે તે વસ્તુના ત્રણેય કાળ સંબંધીના નિવાસને સ્પર્શન કહે છે. આ હું ધારું છું કે ઘણાને માટે નવું હશે. આ સ્પર્શન શબ્દનો આવો અર્થ જરાક બેસાડવો અઘરો પણ પડે, પણ અહીંયા સ્પર્શ નથી, સ્પર્શન એમ છે. એટલે સ્પર્શન શબ્દના અર્થ જે જુદી જુદી રીતે જુદા જુદા જે થાય તે અહીંયા સ્પર્શને વિભક્તિ લગાવી અને ન લગાડ્યો છે એ રીતે ન સમજતા સ્પર્શન શબ્દ તરીકે લઈએ તો વસ્તુના ત્રણેય કાળ સંબંધી નિવાસને સ્પર્શન કહે છે. વસ્તુના વર્તમાન કાળના નિવાસને ક્ષેત્ર કહે છે. આ કોમ્પ્યુટરનું ક્ષેત્ર કેટલું? તો વર્તમાનમાં એ જેટલામાં નિવાસ એનો છે જ્યાં રહ્યું છે એ ક્ષેત્ર છે. મારું ક્ષેત્ર કેટલું? તો કે આકાશના જે ભાગમાં હું છું એટલું ક્ષેત્ર મારું છે. આપણે એ રીતે વાત કરીએ છીએ, ક્ષેત્રને દર્શાવીએ છીએ ને.
પછી અસંખ્યાત પ્રદેશ પ્રમાણે એ બધી વાત પછી એમાં આગળ વધીને આવે. પણ પહેલા તો સામાન્ય વસ્તુ વર્તમાનમાં જેમાં રહી છે, જેટલામાં એનો નિવાસ છે, જેટલામાં એ રહી છે એને ક્ષેત્ર કહેવાય. અને ત્રણેય કાળ સંબંધી જે એનો નિવાસ એને સ્પર્શન કહેવાય. અને એ જ વ્યાખ્યા સર્વાર્થ સ્થિતિમાં એ જ રીતે લીધી છે कि वर्तमान काल विषयक निवास को क्षेत्र कहते हैं અને त्रिकाल विषयक उसी निवास को स्पर्शन कहते हैं. निवास ने જ ક્ષેત્ર પણ કહેવાય અને સ્પર્શન કહેવાય. વર્તમાન કાળનો નિવાસ જે છે એને ક્ષેત્ર કહે છે અને ત્રિકાળ નિવાસને સ્પર્શન કહેવું. કોના? વસ્તુના. તો એ જ વ્યાખ્યા અહીંયા ગુજરાતીમાં પણ લેવામાં આવી છે. પણ વધારામાં એ વાત એમણે લીધી છે રામજીભાઈએ કે જ્યારે ક્ષેત્ર કહીએ છીએ તો એ સામાન્ય છે અને સ્પર્શન કહીએ છીએ એ વિશેષ છે. સામાન્ય અને વિશેષ એવા દ્રષ્ટિકોણથી એમણે અહીંયા લીધું છે. એટલે બે નું જોડકું બનાવ્યું છે. ક્ષેત્ર સામાન્ય છે અને સ્પર્શન વિશેષ છે. એ રીતે કાળ અને અંતર તે કાળના પેટાભેદ છે. કાળ સામાન્ય છે અને અંતર વિશેષ છે. એવી રીતે સામાન્ય અને વિશેષ એમણે લીધું છે. કાળની આ દ્રવ્ય તરીકે જયારે આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે કાળ એ દ્રવ્ય છે. કાળ દ્રવ્ય છે. 6 દ્રવ્યમાંનું 6ઠું દ્રવ્ય છે અને એક પ્રદેશી છે એટલે એને કાય નથી કહેવાતું. એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, ઉદ્ગલાસ્તિકાય એ બધાને કાય કહીએ છીએ. એવી રીતે કાળને કાળાસ્તિકાય નથી કહેવાતું, કેમ કે એનો પ્રદેશ એક જ છે, એક પ્રદેશી છે. બહુ પ્રદેશી નથી, એક કરતા વધુ પ્રદેશી નથી, એટલે કાય નથી. પણ એનું અસ્તિત્વ છે, કાળ દ્રવ્ય છે. અને એવા કાળાણુ લોકાકાશના દરેક પ્રદેશી રહ્યા છે. શ્વેતાંબર મતમાં એને દ્રવ્ય તરીકે નથી ગણવામાં આવ્યું, એને ઔપચારિક દ્રવ્ય તરીકે લીધું છે. 6 દ્રવ્યને બદલે 5 દ્રવ્યને આને ઔપચારિક લે છે. પણ એમ નથી, કેમ કે એનું પણ પોતાનું પરિણમન છે. અને એ પરિણમન જે છે એને વ્યવહાર કાળ આપણે કહીએ છીએ. એક સમય, બે સમય, એક આવલી, ઘડી, પળ, વિપળ. અને અત્યારે આપણી ભાષા હમણાં જે આપણે વર્તમાનમાં વાપરીએ છીએ એ પ્રમાણે સેકન્ડ, મિનિટ, કલાક, અઠવાડિયું, આ બધા જે છે એ બધો વ્યવહાર કાળ છે. પણ એ એના પરિણમન દ્વારા એ વ્યવહાર કાળનું માપ નીકળે છે. એટલે કાળ એક દ્રવ્ય છે, આ વાત આપણે જાણીએ છીએ. એટલે એની આ વાત નથી લેવી. પણ એ કાળ જે છે, કાળ શબ્દ જે છે એ દ્વારા આપણને જ્ઞાન થાય છે. અને બીજું એનું સાથે અંતર લીધું છે. એટલે એકથી આ સમય જે લીધો વ્યવહાર કાળનો લઈએ અને પછી એના પછીનો અમુક સમય પછી જે લેવામાં આવે તો એ બે વચ્ચે જે છે અંતર પડે છે, એ વ્યવહાર કાળ થાય છે. એને આપણે ગણતરીમાં લઈએ છીએ અને એ દ્વારા આપણે ઘણું બધું સમજીએ છીએ કે કોઈ પણ સંયોગ બન્યો, કોઈ પણ પર્યાય થઈ તો એનો કાળ જે બીજા દ્રવ્યના પરિણમનો થાય છે, જીવ દ્રવ્યના પૂતગળ પરમાણુના બધાના પરિણમનો થાય છે, તો એ પરિણમન જે થાય છે એમાં આ કાળ જે વ્યવહાર કાળને નિમિત્ત કહેવામાં આવે છે, એ કંઈ કરાવતું નથી. પણ એ દ્વારા એની સાપેક્ષતા આપણે સ્વીકારી અને જાણીએ છીએ કે ક્યારે થયું, એનું એ દ્વારા આપણે જ્ઞાન કરીએ છીએ. એટલે એ વ્યવહાર કાળ જ્યારે છે તો વ્યવહાર કાળ જે છે એ કાળ દ્રવ્યની પર્યાય કઈ તો દ્રવ્ય હોવું જ જોઈએ. એટલે દ્રવ્ય તો એ રીતે ત્યાં સિદ્ધ કર્યું છે. અહીંયા એ જ વાતને એ રીતે લીધી કે એ પણ જાણવા માટે એનું એ કારણ બને છે. એટલે કાળ એ સામાન્ય અહીંયા એ બીજી અપેક્ષાથી લેવામાં આવ્યું, જાણવાની અપેક્ષાથી. અને અંતરને વિશેષ એ રામજીભાઈ સામાન્ય વિશેષની વાત કરી. પણ કાળનો વિચાર કરીએ તો વસ્તુની સ્થિર રહેવાની મર્યાદાને કાળ કહે છે અને અંતર વસ્તુના વિરહ કાળને અંતર કહે છે. વિરહ કાળને અંતર કહે છે. વસ્તુની સ્થિર રહે છે, પછી પાછો સમય જાય છે, બીજી અવસ્થા થઈ, પછી ત્રીજી, ચોથી, પાંચમી, એ વચ્ચેનો જે ગાળો પડે છે એને આપણે વ્યવહાર કાળ કહીએ છીએ. અને
એ વિરહ કાળ કહેવામાં અહીંયા આવ્યો. વસ્તુના વિરહ કાળને અંતર કહે છે એમ કીધું છે. એને જરાક સમજવાનું છે આપણે. અહીંયા સર્વાર્થ સિદ્ધિમાં કહે છે कि काल दो प्रकार का है, मुख्य और व्यवहारिक. અને પછી મુખ્ય કાળ અને વ્યવહારિક કાળ. એટલે મુખ્ય કહેતા દ્રવ્ય કાળ એવો આપણને ખ્યાલ આવે છે, અને વ્યવહારિક કાળ, વ્યવહાર કાળ એ એની પર્યાય જે કહેવામાં આવે. અને પછી અહીંયા કહે છે કે ઇનકા નિર્ણય આગે કરેંગે, इनका निर्णय आगे करेंगे. અને પછી કહે છે કે વિરહ કાળ को अंतर कहते हैं, વિરહ કાળ को अंतर कहते हैं. બે જે અવસ્થાઓ જે લેવામાં આવે એનું એટલે પૂતગળ એટલે કાળ દ્રવ્ય એનું પરિણમનની એક અવસ્થા, અને પછી અમુક સમય પછીની બીજી અવસ્થા આપણે જે લઈએ, અમુક કાળ વીતી ગયો, એ અંતર છે. એને એ વિરહ કાળ, એને અંતર કહેવામાં આવે છે. વિરહ કાળ को अंतर कहते हैं. અને વિરહ કાળ દ્વારા અંતર મપાય પણ છે, એટલે વિરહ કાળ को अंतर कहते हैं. તો એ કાળની અને અંતરની વાત હતી. વસ્તુની સ્થિર રહેવાની મર્યાદાને કાળ કહે છે. વસ્તુની સ્થિર રહેવાની મર્યાદાને કાળ કહે છે. બીજી વાત આપણે ગુરુદેવ પાસેથી એ પણ સમજ્યા છીએ કે એનો સ્વકાળ એવો શબ્દ પ્રયોગ ગુરુદેવે જે કર્યો છે, એ કાળ જે બતાવ્યો છે ત્યાં પર્યાયને બતાવી છે કે જે વખતે કાર્ય થયું છે તો એનો સ્વકાળ છે. એ વખતે એ પર્યાય, તો એ પર્યાયની એ વખતે એ પર્યાય હતી, એ એટલો સમય એ પર્યાય હતી, જેને આપણે એક સમયની કહીએ છીએ, પણ એક સમય એ વસ્તુ એ રીતે એ અવસ્થામાં સ્થિર રહી હતી, એટલે એને સ્વકાળ ગુરુદેવે કહ્યો છે. તો સ્વકાળ આપણને એ રીતે સમજાય છે. અને અંતર, વસ્તુના વિરહ કાળને અંતર કહે છે. એના પછી ભાવ અને અલ્પ બહુત્વ. એ ભાવ અને અલ્પ બહુત્વનું જોડકું કરી અને અહીંયા સંકલનમાં એમ કહ્યું કે એ ભાવના પેટાભેદ છે, ભાવ લીધો છે, અને ભાવ સામાન્ય છે અને અલ્પ બહુત્વ વિશેષ છે. એ એનું વિશેષ છે. એ રીતે એક વાત લીધી. પણ ભાવને અહીંયા જરાક સમજીએ. ભાવ શું છે? તો કે છે ગુણને અથવા ઔપસમિક, ક્ષાયિક આદિ 5 ભાવોને ભાવ કહે છે. ઔપસમિક, ક્ષયોપસમિક, ઔદયિક, ક્ષાયિક, એ 4 જે છે એ ભાવો, જે પર્યાયરૂપ ભાવો છે એને પણ ભાવ કહે છે. અને પરમ પારિણામિક એ પણ ભાવ છે, એ ભાવ છે. ઔદયિક, ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક એવા 4 ભાવ પર્યાયરૂપ જે છે, અને પારિણામિક ભાવ જે દ્રવ્યરૂપ છે, એ બધાને પણ ભાવ કહેવામાં આવે છે, વસ્તુના ભાવ. અને ગુણને અહીંયા કહે છે, ગુણને પણ ભાવ કહે છે. ગુણને અથવા આ બધા 5 ભાવ એને ભાવ કહેવામાં આવે છે, એને ભાવ કહેવામાં આવે છે. અને અલ્પ બહુત્વ, ઓછું અને વધારે. તો કે છે કે અન્ય પદાર્થની અપેક્ષાથી વસ્તુની હીનતા અધિકતાના વર્ણનને અલ્પ બહુત્વ કહે છે. એમાં બીજા પદાર્થની સાથે અપેક્ષા હોય, કેમ કે અલ્પ એટલે શેનાથી અલ્પ, અથવા તો વધુ બહુત્વ કહીએ તો એ શેનાથી વધારે. એટલે અહીંયા અન્ય પદાર્થની અપેક્ષાથી વસ્તુની હીનતા અધિકતાના વર્ણનને અલ્પ બહુત્વ કહે છે. એ સહેલાઈથી સમજાય એવું છે. પણ ભાવની વાત જે છે એ અગાઉ પણ વાત આવી. પેલા 6 ભાગ પાડ્યા એમાં પણ ભાવની વાત હતી. 6 ભાવ નિક્ષેપમાં ભાવ હતી. 6 માં નહીં, પરંતુ નિક્ષેપની અંદર ભાવ નિક્ષેપની વાત હતી. નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ તરીકે ભાવની ત્યાં વાત કરવામાં આવી હતી. અને એ ભાવ નિક્ષેપની જ્યારે વાત કરવામાં આવી ત્યારે વર્તમાનકાલીન અવસ્થાને લાગુ પડે છે, પર્યાર્થિકને, એ બધી વાત ત્યાં આપણે સમજ્યા હતા. એટલે અહીંયા એના વિશે એક શંકા પણ કરે છે. તો પહેલા તો ભાવનો અર્થ અહીંયા જે આપવામાં આવ્યો છે એ આપણે લઈએ.
અહીંયા કહે છે કે ભાવ से અહીંયા भाव से औपशमिक आदि भावों का ग्रहण किया गया है। एक बात, 4 प्रकारना भाव અને પાંચમો पारिणामिक भाव એટલે 5। ये भावों से औपशमिक आदि भावों का ग्रहण किया गया है और एक दूसरे की अपेक्षा न्यून अधिक का ज्ञान कराने को अल्प बहुत्व कहते हैं। એટલે આ વાત ગુજરાતીમાં પણ સંકલનમાં પણ એ રીતે લેવામાં આવી છે। હવે અહીંયા કહે છે કે इन सत्य आदि के द्वारा सम्यक दर्शन आदि और जीव आदि पदार्थों का ज्ञान होता है। आ बधाનું જ્ઞાન થાય છે એવું અહીંયા માનવું જોઈએ, ऐसा અહીંયા जानना चाहिए એમ ખરેખર તો શંકા કરે છે એમાં કે પહેલા એમ કે નિર્દેશની અંદર પણ કેટલીક વાત આવી ગઈ છે, જેમ કે निर्देश ही सत का ग्रहण, निर्देश से ही सत का ग्रहण हो सकता है। निर्देश द्वारा આપણને સતનું ગ્રહણ કરે કે નિર્દેશ કરવામાં આવ્યો, અસ્તિત્વનો નિર્દેશ કરવામાં આવ્યો, એને સત જ્યારે કહ્યું તમે તો પછી એ વાત એમાં તો આવી ગઈ હતી નિર્દેશમાં। તો એવી જ રીતે ત્યાં વિધાન विधान कई रीते थाय छे तो विधान के ग्रहण से संख्या क्या ज्ञान हो जाता है, कई रीतनी बात हती तो एमां पण ए बात संख्यानी बात तो आवी जती हती। एवी रीते अधिकरण के ग्रहण करने से क्षेत्र और स्पर्शन का ज्ञान हो जाता है। त्यां ए बात पण ए रीते अधिकरणनी अंदर पण आवी गई हती। अधिकरण एटले आधार पोते अने पेली रसनाड़ी वगैरेनी बधी बात आवी हती तो ये तो ત્યાં આવી ગયું હતું। અને વળી કહે છે કે સ્થિતિ ત્યાં के ग्रहण करने से काल का संग्रह हो जाता है અને भाव का नाम आदि में એટલે કે જે નિક્ષેપ હતા, નામ સ્થાપના દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ, તો એની અંદર એમાં भाव का नाम आदि में संग्रह हो ही गया है એટલે એમાં એ વાત તો આવી ગઈ છે। तो પછી फिर इनका अलग से किस लिए ग्रहण किया है, तो પછી અહીંયા ફરીથી કેમ આ લેવામાં આવ્યું? એમાં એ આમ વાત તો આવી જાય છે પણ એ વાત ત્યાં આવે છે એમાંથી આ જે નીકળે છે એ થોડી વધારે સૂક્ષ્મતાનો ખ્યાલ આપનાર છે અને એ વાત અહીંયા સમાધાનમાં કહી છે કે કેમ આ બધું ફરીથી લીધું। ભાઈ એ ફરીથી નથી લીધું, જે અગાઉ જે 4ની વાત લીધી, નિક્ષેપ વગેરેની વાત લીધી, નય પ્રમાણની વાત લીધી, પછી પેલા 6ની વાત લીધી અને એના સિવાય આ રીતે પણ જ્ઞાન કરવામાં આવે તો વધારે સૂક્ષ્મતાથી જ્ઞાન થાય છે। પેટા વિભાગ સહિત જેટલું આપણે વધારે સમજીએ છીએ એટલું ઉઘાડ આપણને વિશેષ થાય છે અને એવો ઉઘાડ થાય એ કેટલાકને માટે બહુ જરૂરી છે। એક વાતમાંથી બધું જ બધાને જ ખ્યાલમાં આવી જાય એમ બનતું નથી, એટલે પેટા વિભાગ પાડીને સમજાવવું પડે છે। તો એ વાત અહીંયા લીધી છે कि यह बात सही है, ये बात तुम्हारी साची है कि निर्देश आदि के द्वारा सत आदि को सिद्धि हो जाती है तो भी शिष्य के अभिप्राय अनुसार तत्व देशना में भेद पाया जाता है। जेवो शिष्य छे ए प्रमाणे जेने समजाववा माटे थई अने भेद पाड़ीने कहेवुं पड़े छे। कितने ही शिष्य संक्षेप रुचि वाले होते हैं, तो संक्षेप में कहीए एवी रुचि वाला होय एने समजाई पण जाए, ख्याल पण आवी जाए, केम के छेवटे तो परमार्थे पोताना स्वरूपनी अनुभूति करवी छे, परमार्थने प्रगट करवो छे, एने माटे आ बधुं आपणे करी रह्या छीए। एटले केटलाक शिष्य जे संक्षेप रुचि वाला होता और कितने ही शिष्य विस्तार रुचि वाले होते हैं, एमने विस्तार पूर्वक समझवू होय छे त्यारे एमने वधारे ख्याल आवे छे। और दूसरे शिष्य न तो अति संक्षेप कथन करने से समझते हैं और न अति विस्तृत कथन करने से समझते हैं। કેટલાક તો કોઈ રીતે સમજતા નથી, સંક્ષેપથી કે વિસ્તૃતથી એવા શિષ્યો। किंतु सज्जनों का प्रयास सब जीवों को उपकार करना है। महापुरुषों तो प्रयास ए ज होय छे कि बधाने समजावવું एमने, એટલા માટે આ અનેક પ્રકારે ભેદ પાડીને સમજાવવામાં આવે છે। इसलिए यहाँ अलग से ज्ञान के उपाय के भेदों का निर्देश किया है, बीजी रीते यहाँ करवामां आवे छे। बाकी तो जे समझी जाए तो प्रमाण नयमां पण समझी जाए। सूत्र आव्युं ने, प्रमाण नय अधिगमः,
તો ઇતને से ही काम चल जाता है, એમાં એ કામ ચાલી જાય, જે સમજી જાય તેમાં પણ બધું સમજી જાય અને બીજા ઉપાય ગ્રહણ કરવાની જરૂર રહે નહીં. આ વાત એમણે કહી. તો એ જ વાત અહીંયા ગુજરાતીમાં પણ એ રીતે લેવામાં આવી છે. તો આ વાત લીધી, અલ્પબહુત્વની વાત લીધી અને પછી અહીંયા અનુયોગ શબ્દ જે હતો તો એને માટે કહે છે કે ભગવાને કહેલો ઉપદેશ વિષય અનુસાર જુદા જુદા અધિકારમાં આવેલો છે, તે દરેક અધિકારને અનુયોગ કહે છે. આપણે તો મુખ્ય મોટા જે અનુયોગ કહીએ છીએ, ચરણાનુયોગ, જે 4 અનુયોગ કહીએ છીએ, દ્રવ્યાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને કથાનુયોગ અથવા પ્રથમાનુયોગ, એ કહીએ છીએ. પણ અહીંયા અનુયોગ શબ્દ પ્રયોગ અહીંયા કરવામાં આવ્યો સર્વાર્થ સિદ્ધિમાં, એટલે એ આ રીતે અનુયોગ છે. આ 8 પ્રકારે અનુયોગ છે એમ કહેવાનો આશય છે. આ 8 પ્રકારે અનુયોગ કહેવાય. તો સમ્યક જ્ઞાનનો ઉપદેશ આપવા અર્થે પ્રવૃત્ત થયેલો અધિકાર તે અનુયોગ છે. હવે રામજીભાઈએ અહીંયા કેટલીક બીજી રીતે વાત લીધી છે. સત અને નિર્દેશમાં શું તફાવત એમ કરીને, જો નિર્દેશ આપણે સમજ્યા હોઈએ તો સત, તો આપણે એક વાત તો સર્વાર્થ સિદ્ધિમાંથી લીધી કે નિર્દેશ જે છે એ અસ્તિત્વનો નિર્દેશને સત કહેવામાં આવ્યું છે. એટલું સમજ્યા પછીથી હવે અહીંયા જે વાત લીધી છે રામજીભાઈએ, બહુ સરસ વાત લીધી છે, વધારે સ્પષ્ટ કર્યું છે કે જો સત શબ્દ સામાન્યથી સમ્યક દર્શન આદિનું હોવાપણું કહેનારો હોય તો નિર્દેશમાં તેનો સમાવેશ થઈ જાય છે. અસ્તિત્વની અપેક્ષાથી જોઈએ તો એનો સમાવેશ થઈ જાય છે. અસ્તિત્વ, સમ્યક દર્શનનું અસ્તિત્વ, સમ્યક દર્શનનું હોવું, રત્નત્રયનું હોવું, આ બધું પણ એ નિર્દેશમાં આવી જાય છે. એવો નિર્દેશ કરવામાં આવે એવા અસ્તિત્વનું થઈ જાય છે. પણ અહીંયા કહે છે કે ગતિ, ઇન્દ્રિય, કાયા, યોગ વગેરે 14 માર્ગણાઓ છે. 14 માર્ગણાઓ છે. તેમાં કઈ જગ્યાએ કયા પ્રકારનું સમ્યક દર્શન છે અને કયા પ્રકારનું નથી, તે પ્રકારના વિશેષનું જ્ઞાન સતથી થાય છે. સતથી થાય છે. નિર્દેશ માત્રથી એ જ્ઞાન બધાને ન થાય, નિર્દેશથી એ જ્ઞાન થતું નથી, એટલે બધાને એનાથી થઈ જાય એમ નહીં. એટલે સત દ્વારા એ વધારે સ્પષ્ટ થાય છે કઈ માર્ગણાઓમાં આ સમ્યક દર્શન છે. ફરી પાછી માર્ગણા યાદ કરાવવી પડશે આપણે. માર્ગણા એટલે શું? જૈન સિદ્ધાંત પ્રવેશિકાની અંદર વાત કરવામાં આવી કે જે ધર્મ વિશેષોથી, ગુણ અને ધર્મ કહીએ છીએ, જે ધર્મ વિશેષોથી જીવનું અન્વેષણ એટલે શોધ કરાય, ક્યાં જીવ છે, જીવ ત્યાં કઈ રીતે છે એની જયારે વાત કરતા હોય તો એટલે અન્વેષણ, એવું તો ક્યાં જીવ છે, તો તે ધર્મ વિશેષોને માર્ગણા કહે છે. અને એમાં 14 ભેદ છે માર્ગણાના. ગતિ માર્ગણા, ઇન્દ્રિય માર્ગણા. તો ગતિ માર્ગણા અપેક્ષાએ જોઈએ તો જીવ 4 ગતિમાં હોય. ઇન્દ્રિય અપેક્ષાએ જીવનો વિચાર કરીએ તો જીવને 5 ઇન્દ્રિય, પંચેન્દ્રિય સુધીની વાત કરવામાં આવે. કાયની અપેક્ષાથી વાત કરીએ, યોગની અપેક્ષાથી જીવનો વિચાર કરીએ. એટલે આ બધા માર્ગણા સ્થાનનો આવો અર્થ છે. તો એ દરેક માર્ગણામાં સમ્યક દર્શન, 4 ગતિમાં રહેલા જીવોના સમ્યક દર્શન સંબંધીનો વિચાર આપણે કરીએ. થોડો વિચાર આપણે સમ્યક દર્શનનો સ્વામી કોણ, સમ્યક દર્શનનો સ્વામી કોણ, એ વાત, જે સ્વામિત્વની વાત ગયા સ્વાધ્યાયમાં હતી એમાં આપણે સમજ્યા છીએ. પણ અહીંયા પણ એ વાત વધારે આવશે. ગતિ માર્ગણાની અંદર પણ એ વાત વધારે આવશે. તો એવી રીતે ઇન્દ્રિય માર્ગણામાં, એ બધી માર્ગણાઓની અંદર જયારે વિચાર કરીએ તો એમાં એનું હોવાપણું, સમ્યક દર્શનનું હોવાપણું એ સત વગેરે દ્વારા સમજી શકાય એમ કરી અને રામજીભાઈએ ત્યાં એનો વિસ્તાર કર્યો નથી. એ સર્વાર્થ સિદ્ધિમાં એ બધી જ માર્ગણાઓથી આખી વાતને સમજાવવામાં આવી છે. એમણે તો એ રીતે વાત લીધી કે એમાં કઈ જગ્યાએ કયા પ્રકારનું સમ્યક દર્શન છે અને કયા પ્રકારનું નથી, તે પ્રકારના વિશેષનું જ્ઞાન સતથી થાય છે, નિર્દેશથી એ જ્ઞાન થતું નથી. એ પ્રમાણે સત અને નિર્દેશમાં તફાવત છે. કેમ કે કોઈ પણ વસ્તુ એક સંગ્રહ તરીકે લઈએ અને એક વસ્તુ એને એના છૂટા છૂટા ભેદ પાડીને લઈએ તો જયારે ભેદ પાડીએ ત્યારે વધારે વિશેષતાથી આપણને એનો ખ્યાલ આવે છે. એટલે સત જે છે તો એ હોવાપણું, અસ્તિત્વનો નિર્દેશ કરનાર છે. તો નિર્દેશમાં તો અનેક વસ્તુના નિર્દેશ થઈ શકે છે. અસ્તિત્વનો નિર્દેશ જે છે એ રીતે કરવામાં આવ્યો છે
એવી રીતે બીજા પણ પ્રકારે પણ નિર્દેશ હોય. તો એમાં અસ્તિત્વના નિર્દેશની વાત લઈએ ને પછી અસ્તિત્વમાં પછી મારણાઓની સાથે એનો વિચાર કરીએ જીવ માટે કે સમ્યક દર્શન માટે, તો ત્યારે આપણે એનું હોવાપણું એને લઈએ છીએ. એટલે એકલું નિર્દેશ એ બહુ મોટી વાત થઈ જાય ઉપર, તો એનો પેટા ભાગ કરીને અથવા તો એક રીતે જ્યારે એનો વિચાર કરીએ છીએ તો સત એનાથી જુદું આ રીતે જુદું પડે છે. ખરેખર એનો પેટા ભાગ છે એમ પણ આપણે એને સમજી શકીએ છીએ. તો આ નિર્દેશ સત અને નિર્દેશમાં તફાવતની વાત લીધી. હવે અહીંયા કહે છે કે આ સૂત્રમાં સત શબ્દ વાપરવાનું કારણ. સત શબ્દનું એવું સામર્થ્ય છે કે તે અનઅધિકૃત પદાર્થોનું, એટલે જેનો અધિકાર ન હોય તેવા પદાર્થોનું પણ જ્ઞાન કરાવી શકે છે. અનઅધિકૃત પદાર્થોનું, કેમ કે એનું પણ હોવાપણું છે ને, એટલે એનું જ્ઞાન કરાવે. સત શબ્દનું એવું સામર્થ્ય છે કે તે અનઅધિકૃત પદાર્થનું, જેનો અધિકાર ન હોય તેવા પદાર્થનું પણ જ્ઞાન કરાવી શકે છે. જો સત શબ્દ ન વાપર્યો હોત તો આગલા સૂત્રમાં સમ્યક દર્શન વગેરે તથા જીવ આદિ 7 તત્વોનું જ અસ્તિત્વ નિર્દેશ શબ્દને કારણે છે એવું જ્ઞાન થાત, અને જીવના ક્રોધ માન આદિ પર્યાય તથા પૂતગળના વર્ણ ગંધ આદિ તથા ઘટપટ આદિ પર્યાય જેનો આ અધિકાર નથી, તેનું અસ્તિત્વ નથી એવો અર્થ થાત. માટે જીવમાં ક્રોધ આદિ છે તથા પૂતગળમાં આ બધા વર્ણ આદિ છે એવા અનઅધિકૃત પદાર્થો છે એવું જ્ઞાન કરવા માટે સત શબ્દ આ સૂત્રમાં વાપર્યો છે. સત એટલે હોવાપણું. જ્યારે અધિકાર સમ્યક દર્શન વગેરેનો ચાલતો હોય તો એનું તો ત્યાં વાતને વિસ્તારથી વર્ણન કર્યું હોય તો એના અસ્તિત્વનો ખ્યાલ આપણને આવે. પણ બીજા પણ જે છે એની વાત લઈએ તો જે કષાય ભાવો જે છે, ક્રોધ માન માયા લોભ વગેરે જે પર્યાયમાં થાય છે એના, અથવા તો બીજા દ્રવ્યનો પૂતગળનો વિચાર કરીએ તો પૂતગળના ગુણો વર્ણ ગંધ આદિ વગેરે, અથવા તો એની જે સ્કંધની પર્યાયો વગેરે, એ બધાનું પણ અસ્તિત્વ છે ને, એ બધાનું પણ હોવાપણું છે ને. એટલે અસ્તિત્વ જ્યારે કહીએ ત્યારે ઘણી બધી વસ્તુ સુધી આપણે પહોંચી શકીએ છીએ, ઘણી બધી વસ્તુ સુધી આપણે જ્ઞાનમાં પહોંચી શકીએ છીએ એ અસ્તિત્વ તરીકે જ્યારે વિચાર કરવા જઈએ છીએ તો. એટલે એ અપેક્ષાથી જોઈએ તો એને જેનો અધિકાર નથી એ પણ એનો પણ સાથે વિચાર આપણે કરી શકીએ છીએ. એમ કરી અને રામજીભાઈએ એનું મહત્વ સમજાવ્યું છે કે સત શબ્દ દ્વારા આ આપણને ખ્યાલમાં આવે છે, એનું મહત્વ સમજાવ્યું છે. એટલે સત શબ્દ આ સૂત્રમાં વાપર્યો. એટલે કે આ સૂત્રમાં આ 8 જે લેવામાં આવે એનું કારણ શું, એમ આપણે જયારે વિચાર કરતા તો કે એની જરૂર છે. અસ્તિત્વ સમજવું એ પણ જરૂરી છે. નિર્દેશમાં અસ્તિત્વ જે છે એનો નિર્દેશ આવી જાય છે, પણ એમાં અસ્તિત્વને પછી પેટા કરી અને વધારે જયારે લઈએ તો આનું સત, આ સત છે, આ સત છે, આ સત છે, આનું હોવાપણું છે, એમ આપણે વધારે વિચાર કરી શકીએ. એટલે આ 8 જે શબ્દ બીજા આપવામાં આવ્યા છે જ્ઞાન કરવા માટે, એનું દરેકનું મહત્વ છે એટલે તો કહેવામાં આવ્યા છે. અને એમાં થોડીક વાત રામજીભાઈએ આ રીતે લીધી છે. સંખ્યા અને વિધાનમાં તફાવત. સંખ્યા ફરી પાછું યાદ કરવું પડશે, નહીતર ગોટાળો થશે બધાને. સંખ્યા જ્યારે કહેવામાં આવ્યું ત્યારે એને તો સતની સાથે એમને જોડ્યું હતું. રામજીભાઈએ પહેલા સતની સાથે સંખ્યાને લઈને વાત કરી હતી કે એમાં સતને અને સંખ્યાને એ રીતે એમણે લીધું હતું કે સત જે છે એનું અસ્તિત્વ છે, એનું એ સત્વની વાત કરી, અને પછી એમાં એના સત્વની અપેક્ષા એ પેટાભેદ સત સામાન્ય છે અને સંખ્યા વિશેષ છે, એટલે સંખ્યાને વિશેષ કહ્યું હતું એ રીતે લીધું હતું. પણ સંખ્યા વિશેષ હોવા છતાં આપણે જે તત્વાર્થ સૂત્રમાંથી જે સમજ્યા એ ગણના છે. સંખ્યા જે છે એ ગણના છે, એ રીતે આપણે લીધું.
અને અહીંયા પણ પછી સંખ્યાને એમ લેવામાં આવ્યું કે વસ્તુના પરિણામોની ગણતરીને સંખ્યા કહેવામાં આવે છે, તો ગણના છે. હવે આ ગણના તરીકે સંખ્યાને મનમાં રાખી અને હવે આગળ સમજીએ તો સમજાશે. સંખ્યા ગણના તરીકે અને વિધાનની અંદર જે લેવામાં આવ્યું છે, તો વિધાનમાં કેટલા પ્રકારે જ્યારે એમ કહેવામાં આવ્યું તો ત્યાં પણ એ સંખ્યાની જ વાત હતી. અગાઉના સૂત્રમાં વિધાન હતું, કઈ રીતે આ જે વાત હતી એ વિધાન હતું. તો સંખ્યા અને વિધાનમાં શું ફેર? કેમ કે વિધાનની અંદર પણ આમ જોવા જઈએ તો સંખ્યા આવી જાય એમ વાત હતી ને, અને એ જ વાત આપણે તરવાર સિદ્ધિમાંથી શીખી. તો એ વાત અહીંયા કહેવામાં આવી છે કે પ્રકારની ગણના કયા પ્રકારે, તો ગણના તે વિધાન છે અને તે ભેદની ગણનાને, એ ભેદને સંખ્યા કહે છે. જેમ કે સમ્યક દ્રષ્ટિના 3 પ્રકાર છે: ઔપસમિક સમ્યક દ્રષ્ટિ, ક્ષયોપસમિક સમ્યક દ્રષ્ટિ અને ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ. એ 3 તો પ્રકાર છે, એટલે એ વિધાનમાં આવે અને તેની ગણતરી કરવી કે ઔપસમિક સમ્યક દ્રષ્ટિ કેટલા, ક્ષયોપસમિક સમ્યક દ્રષ્ટિ કેટલા અથવા તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ કેટલા, એ ભેદ ગણના છે. તો એ માટે સંખ્યા જરૂરી છે. સંખ્યા વિના આપણને એ ખ્યાલ ના આવે. તો આ વિશેષતાનું જ્ઞાન સંખ્યા શબ્દથી થાય છે. આ વિશેષતાનું જ્ઞાન સંખ્યા શબ્દથી થાય છે. જીવ, પણ જીવ કેટલા એમ જયારે મૂકીએ છીએ ત્યારે એ આપણને સંખ્યા દ્વારા ખ્યાલમાં આવે છે. મનુષ્ય કેટલા, તો મનુષ્ય સંખ્યા એ સંખ્યાત છે. મનુષ્ય સંખ્યાત છે, પણ જીવ કહીએ તો અનંત થાય. તો આ કેટલીક વાતનો વિચાર જયારે કરીએ ત્યારે સંખ્યા વિના આપણને એ ખ્યાલમાં ન આવી શકે. એટલે આ વિશેષતાનું જ્ઞાન સંખ્યા શબ્દથી થાય છે. ભેદોની ગણતરીની વિશેષતા જણાવવાનું જે કારણ છે તે સંખ્યા છે. ભેદોની ગણતરી વિશેષતા જણાવવાનું કારણ એમ લીધું, એટલે ભેદોની ગણતરી દર્શાવનાર જે છે તે સંખ્યા છે. એટલે વિધાનમાં પછી આગળ જયારે વિચાર કરીએ ત્યારે પછી સંખ્યાની જરૂર પડે. વિધાન શબ્દમાં મૂળ પદાર્થના ભેદો ગ્રહણ કરવા જ માન્ય છે. તેથી ભેદોના અનેક પ્રકારના ભેદોનું ગ્રહણ કરવા માટે સંખ્યા શબ્દ વપરાય છે. પછી ભેદ કેટલા એમ પ્રશ્ન કરીએ ત્યારે પછી સંખ્યા દ્વારા જે ખ્યાલમાં આવે, એટલે આપણે સંખ્યા દ્વારા જ્ઞાન કરવું પડે, એટલે સંખ્યા શબ્દ વપરાય છે. આ 8 વસ્તુ જે શબ્દો કહેવામાં આવ્યા છે એનું અહીંયા બીજી રીતે મહત્વ સમજાવી રહ્યા છે સંકલનની અંદર. વિધાન કહેવાથી ભેદ પ્રભેદ આવી જાય એમ ગણવામાં આવે તો વિશેષ સ્પષ્ટતા માટે સંખ્યા શબ્દ વાપરવામાં આવ્યો છે એમ સમજવું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આટલી વાતને ફરીથી વાંચનમાં લેવા માટે ખાસ અનુમોદના છે, અને સરવાર સિદ્ધિમાંથી પણ આપણે જેટલી વાતને વાંચી છે એટલી પણ ફરીથી વાંચનમાં લેવા માટે ખાસ અનુમોદના છે. કેમ કે બધાને એટલું બધું એક સાથે કદાચ યાદ ન રહે અને કેટલીક વસ્તુ ન પણ સમજાય, એટલે આટલો આજે ભાગને સમજવું અને અગાઉના સૂત્રની વાતને પણ એની સાથે વાંચનમાં લેવાથી આખી વસ્તુ વધારે સ્પષ્ટ થશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.